પાલિતાણામાં રામી માળી જ્ઞાતિ દ્વારા રામનવમીની ઉજવણી કરી શોભાયાત્રા કાઢવામાં આવી। આજે દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાલિતાણામાં પણ પરંપરાગત રીતે રામી માળી જ્ઞાતિ દ્વારા શ્રી રામજી મંદિર ખાતેથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં માળી જ્ઞાતિના આગેવાનો સહિત રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના લોકો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને રામજી મંદિર ખાતે પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પાલિતાણા શહેરના મેઇન બજાર, ભૈરવનાથ ચોક અને ભીડભંજન મહાદેવ મંદિર સુધી આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને રામજી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો કરાયા હતા અને રામનવમીને લઈને રામજી મંદિર ખાતે દર્શને લોકોની ભીડ જોવા મળી હતી, જેમાં માળી સમાજના લોકો દ્વારા પરંપરાગત રીતે શોભાયાત્રાનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર ભાજપ તેમજ શહેર કોંગ્રેસ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં હાજરી આપી હતી અને શોભાયાત્રાને લઈને પાલિતાણા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શાશ્વત ગુજરાત, પાલિતાણા ન્યૂઝ। મકવાણા હસમુખભાઈ દેવજીભાઈ માલી, રામી માળી જ્ઞાતિ ટ્રસ્ટી। આ શોભાયાત્રા કેટલા વર્ષથી નીકળે? લગભગ 85-90 વર્ષથી પરંપરાગત આ શોભાયાત્રા અમારા વડીલો પણ આ શોભાયાત્રા કાઢતા હતા। એ વખતે તો બેન્ડ વગાડતા હતા ઘરનું જ્ઞાતિ। આ શોભાયાત્રામાં શું વિશેષ આ વખતે આયોજન કરવામાં આવ્યું? વિશેષ આ દરેકે જે અમે સ્વાગત કરતા હતા એની મેં નોંધ કરીએ છીએ ને એ લોકોનું અમે સ્વાગત કરીએ છીએ, સન્માન કરીએ છીએ, ફોટો આપીને રામચંદ્ર ભગવાનનો ફોટો આપીને આ માંડવી શેરી છે, નગરપાલિકા છે, નટુભાઈ છે, ભૂપતભાઈ જે છે, ગોપાલક્ષ્ય છે, દરેકે અમારું સન્માન કર્યું। એ બદલ અમે એનો ફોટો આપીને સન્માન કર્યું છે, રામચંદ્ર ભગવાનનો ફોટો આપીને સન્માન કર્યું છે અને આવતીકાલે લગભગ 3000 માણસોનું જ્ઞાતિ ભોજન છે, સાંજે પારણા છે રામી માળી જ્ઞાતિ નંબર 1માં અને વર્ષોથી અમારી રથયાત્રા નીકળે છે। ખુદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આમ રથયાત્રા નીકળે છે। દરેક જ્ઞાતિજનોનો, દરેક ધર્મપ્રિય વ્યક્તિઓનો અમે આભાર માનીએ છીએ અને પોલીસ સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ। અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે। શું કહેશો જીતુભાઈ, આજની શોભાયાત્રામાં 110 વર્ષથી પરંપરાગત જે નીકળે છે શોભાયાત્રા અને પોલીસ બંદોબસ્ત નીકળે છે, મોટી સંખ્યામાં માણસો ધર્મોપમી લોકો જોડાવાના છે। ઓમદોશી સરવૈયા શહેર કોંગ્રેસ પ્રમુખ આજ રોજ પ્રભુ શ્રી રામની જયંતિ નિમિત્તે રામી માળી ટ્રસ્ટ દ્વારા જે પરંપરાગત વર્ષોથી એ લોકો રામજીની રથયાત્રા, ભવ્ય શોભાયાત્રા કાઢે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં માણસો એમાં માળી જ્ઞાતિ, અન્ય લોકો એકત્રિત થઈ અને મોટી યાત્રા નીકળતી હોય, શહેર કોંગ્રેસ સમિતિ તથા આમ નાગરિક દ્વારા અમે અહીંયા રથયાત્રાનું સ્વાગત કરી અને રથયાત્રાને વધાવેલ અને મારા પરમ મિત્ર કમલેશભાઈ સઠિયા જે પ્રમુખ છે એમની આગેવાની નીચે ખૂબ સારી રથયાત્રા નીકળે છે, અમે એને અભિનંદન આપીએ છીએ।